આજે દેશભરમાં હડતાલ પર ઉતર્યા છે કેમિસ્ટો। જી હા, આજે તમામ મેડિકલ સ્ટોર્સ 24 કલાક માટે બંધ છે, ત્યારે ગુજરાતમાં પણ મેડિકલ સ્ટોર્સની હડતાલ ચાલુ। સુરતમાં મેડિકલ સ્ટોર્સની હડતાલને સમર્થન મળ્યું છે। ઓનલાઈન દવાના વેચાણ સામે ગુજરાત કેમિસ્ટ હડતાલ પર 4 અલગ-અલગ મુદ્દાઓના માંગ સાથે કેમિસ્ટ હડતાલ પર આજે ઉતર્યા છે। સુરતમાં પણ દુકાનો બંધ જોવા મળી રહી છે। મેડિકલ ની દુકાનો આજે બંધ જોવા મળી, બંધમાં જોડાયા છે। 24 કલાક આજે દવાઓ નહીં મળે। ચોવીસ કલાક ખુલ્લી રહેતી મેડિકલ સ્ટોર્સ આજે બંધ છે। જી હા, આજે કહી શકાય કે મેડિકલ સ્ટોર્સ હડતાલ પર ઉતર્યા છે। કેમિસ્ટો ઓનલાઈન દવા વેચાણ સહિતના મુદ્દે અનેક રજૂઆતો બાદ પણ મેડિકલ સ્ટોર્સના સંચાલકોની માંગણીનો ઉકેલ ન આવતા આજે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે। કેમિસ્ટ અને ડ્રગિસ્ટોની મુખ્ય માંગણી છે કે ઓનલાઈન દવાનું વેચાણ બંધ કરવામાં આવે, કોરોના સમયે ઓનલાઈન દવા માટે અપાયેલી છૂટ રદ કરવામાં આવે, કોર્પોરેટ કંપની દ્વારા અપાતું ભારે ડિસ્કાઉન્ટ પણ બંધ કરો, ગેરકાયદે ફાર્મસી પર પ્રતિબંધ લગાવો, નશાકારક દવાનું ઓનલાઈન વેચાણ બંધ કરવામાં આવે। આજે દવાની દુકાનો બંધ રહેતા ક્યાંક ને ક્યાંક સ્થાનિકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। એક દિવસ માટે હડતાલ પર। ત્યારે સુરતથી અમારા સંવાદદાતા લાઈવ કૃષ્ણા સોની જોડાઈ ચૂક્યા છે। કૃષ્ણાજી, સુરતમાં પણ મેડિકલ સ્ટોર્સ ને હડતાલને સમર્થન મળી રહ્યું છે, કેવી પરિસ્થિતિ છે હાલ? દવાની દુકાનો જે છે તે હડતાલ પર ઉતરી છે। ચોક્કસ પ્રમાણે વાત કરીએ, પહેલી વાત તો જે છે તમામ હોસ્પિટલો જે ચાલતા હોય તેનો સારવાર લઈને જે ઘરે પરત ગયા છે દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી છે। સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું। હાલ સીધા આપણે કડોદરા વિસ્તારમાં મોજૂદ છે। કડોદરા વિસ્તારના દ્રશ્યો જોઈ શકાય છે, જે પ્રમાણે આજુબાજુમાં આવેલા જગદંબા મેડિકલ તેમજ માતેશ્વરી મેડિકલ છે જે ચોક્કસપણે હાલ બંધ જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે હડતાલમાં જોડાય છે કડોદરામાં તેમજ પલસાણા તાલુકા અને સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 80% વધુના જે મેડિકલો જે છે તે હાલ બંધ જોવા મળી રહ્યા છે। જી, આસપાસના લોકો હોય તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરો કે હાલ જે પ્રમાણે એક દિવસ જ્યારે મેડિકલ સ્ટોર બંધ હોય ત્યારે કેવી મુશ્કેલી પડી શકે છે એમને। સ્પષ્ટ જે પ્રમાણે વાત કરી કે મેડિકલ બંધ હોવાના કારણે જે પ્રમાણે લોકોને હાલાકી ભોગવી પડી રહી છે, અહીંયા સ્થાનિક એમની સાથે સીધો વાત કરવાનો પ્રયત્ન કરીશું। जिस तरीके से आज मेडिकल की हड़ताल है, कितनी तकलीफ पड़ रही है, क्या बोलोगे? बहुत तकलीफ, दवा पानी का तो तकलीफ है ही ना, रहेगा ही ना। एक दिन भी 1 घंटे भी बंद रहेगा तो दवा पानी का तकलीफ तो रहेगा। इस तरीके से बात की कि दवा पानी की वजह से लोगों को मुश्किलें पड़ रही है, हड़ताल है, ऑनलाइन जो दवाई बिक रही है इसको लेके हड़ताल की गई, क्या बोलना चाहोगे? ऑनलाइन बंद किया जाए, ऑनलाइन बंद किया जाए, मेडिकल से दिलाओ। ऑनलाइन के चक्कर में मेडिकल लोगों को तकलीफ भी हो रहा है ना, वहाँ सस्ता मिलता है, यहाँ महंगा मिलेगा तो तकलीफ होगा ही ना। कहीं ना कहीं ऑनलाइन में भी नशाकारक वस्तु आती है, क्या बोलना चाहोगे सरकार को? नशाकारक आती है तो बंद करो। જે પ્રમાણે વાત કરી કે સ્થાનિકોનું કહેવું છે કે જે પ્રમાણે ઓનલાઈન જે વેચાણ થતું હોય તેના પર ખરેખર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કારણ કે નશાકારક જે દવાઓ વેચાય છે જેના કારણે આજની યુવા પેઢી છે તે ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરાય છે। જી, જે બિલકુલથી કૃષ્ણાજી, ક્યાંકથી ક્યાંક એવી જે માંગણીઓ છે, જેમાં મુખ્ય માંગણી છે કે ઓનલાઈન ખરીદીના વેચાણ પર બંધ કરો, ત્યારે ઓનલાઈન ખરીદી પર ક્યાંક ને ક્યાંક જે છે લોકોને ડિસ્કાઉન્ટ મળતું હોય છે, તેને લઈને લોકો જે છે ઓનલાઈન ખરીદી વધુ તેને યુઝ કરતા હોય છે। આવી રીતે દવાઓ ખરીદવા માટે અને કોઈ પણ ચીજ વસ્તુ હોય તેના માટે ઓનલાઈન જ બધું પે કરતા હોય છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક જ્યારે આ સ્ટોર્સ વાળા સુધી તે પહોંચે છે તો તેમને કદાચ ઓનલાઈનમાં ડિસ્કાઉન્ટ વધુ મળતું હોય છે, તેના માટે તે લોકો પહેલાથી ત્યાંથી જ ખરીદી કરી દેતા હોય છે। તો ઓનલાઈન ખરીદી જે છે દવાઓની ને સાથે આ સ્ટોર પર આવીને ખરીદી કરવાને લઈને આસપાસ લોકો હોય તો તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરો, તેમના મંતવ્યો જાણવાનો પ્રયાસ કરો કે તેમાં શું તેમને ડિફરન્સ લાગે છે આ બંને વસ્તુઓને લઈને। જે પ્રમાણે વાત કરી કે ઓનલાઈન ને લઈને લોકોને ડિસ્કાઉન્ટ મળતું હોય, પરંતુ કહી શકાય તો ક્યાંક ને ક્યાંક ઓનલાઈન જે છે તે લોકોને ખરેખર ગેરમાર્ગ દોરે છે, કારણ કે જે પ્રમાણે દવાઓ નહીં પરંતુ કોઈ પણ વસ્તુ હોય જે ઓનલાઈન લેતા હોય ક્યાંક ને ક્યાંક છેતરાતા હોય છે અને ઓછા ભાવના કારણે લોકો જે છે તે છેતરાય છે, કારણ કે એ નથી ખબર કે ઓછા ભાવમાં વસ્તુ મળતી જે પણ દવાઓ છે અન્ય તો અન્ય કોઈ પદાર્થ છે તે ખરેખર નુકસાનકારક પણ પહોંચી શકે। અન્ય વ્યક્તિ આપણી સાથે છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। जी, आपका नाम? विनय भाई, जिस तरीके से दवाई में आज हड़ताल है, क्या बोलोगे? क्या बोलेंगे, क्या है, सब नाकामी है और क्या है।
कहीं ना कहीं ऑनलाइन जो चीज मिलती है लोग कम पैसा देख के ऑनलाइन से खरीदते हैं, वो कितना सही है या गलत है? वो गलत क्यों गलत है? है। डिजिटल का तो कोई सिस्टम ही नहीं है, इससे देश को जो है नुकसान ही है, फायदा नहीं है। जिस तरीके से बात की थी देश को नुकसान है कहीं ना कहीं, और नशाकारक वस्तु भी ऑनलाइन मिलती, क्या बोलना चाहोगे सरकार को? सरकार को यही बोलना चाहेंगे कि ये डिजिटल का जो सिस्टम है इसे जल्द से जल्द बंद करें। जिस तरीके से बात की डिजिटल बंद करे, कहीं ना कहीं दवाई आज हड़ताल है, कितने मेडिकल बंद होंगे अपने विस्तार में? लगभग 80%। જે પ્રમાણે વાત કરીએ કે 80% દુકાનો હાલ જે છે તે બંધ છે, તો બીજી તરફ વાત કરીએ કે લોકોનું મંતવ્ય એક જ છે કે આ જે ડિજિટલ માર્કેટિંગ જે છે તે ઓનલાઈન વેચાણ જે થતું હોય દવાઓનું તે ખરેખર બંધ કરવું જોઈએ, કારણ કે એના કારણે કેટલાક એવા યુવાનો છે તે ખરેખર ગઈ શકાય તો ગેરમાર્ગે દોડાય છે અથવા તો કોઈ ગલત હતાળે ચડે તેવું પણ ક્યાંક ને ક્યાંક દર્શાવવામાં આવ્યું છે। લોકોની એક જ માંગણી છે કે સરકાર જે છે તે ઓનલાઈન જે પ્રમાણે વેચાણ થતું હોય તેની ઉપર ખરેખર પ્રતિબંધ મૂકવામાં આવે અને સ્ટોરથી એના માટે લેવામાં આવે કે કાલ ઉઠીને કોઈ પણ બનાવ બને તો સ્ટોર પાસે જઈને તે લોકો જે કહી શકાય તો ફરિયાદ પણ કરી શકે। જી બિલકુલ ઠીક, ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ આજે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે મેડિકલ સ્ટોર્સ બંધ છે અને મોટી સંખ્યામાં જે છે લોકો એમ દવાઓ જ્યારે ઇમરજન્સી હોય ત્યારે લેવા આવતા હોય છે, જ્યારે આવી રીતે બંધ દેખાય તો તેમને તકલીફ પણ પડશે આજે ચોક્કસ એવું કહી શકાય। એટલે કે મેડિકલ સ્ટોર જે છે કૃષ્ણાજી 24 કલાક ખુલ્લી રહેતી દુકાનો એવું કહી શકાય, અને આજે એક દિવસ જ્યારે બંધ થશે ત્યારે તેની ખૂબ જ ગંભીર અસર પણ પડી શકે છે। ક્યાંક ને ક્યાંક કૃષ્ણાજી આપણે ડિજિટલ યુગમાં છે, ડિજિટલ યુગમાં ઓનલાઈન આપણે પેમેન્ટ કરતા હોઈએ છીએ। હવે નોર્મલી લોકો જે છે કેશ નથી રાખતા અને ઓનલાઈનના જમાનામાં હવે જે ઓનલાઈન ખરીદી કરતા હોય છે એવી રીતે ઓનલાઈન દવાઓની પણ ખરીદી કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે આજે જે માંગ છે કેમિસ્ટોની તેને લઈને તે લોકો દ્વારા આજે હડતાલ એક દિવસની કરવામાં આવી છે અને એવું કદાચ લાગી રહ્યું છે, એવી શક્યતા છે કે આગળ આ હડતાલ આવી રીતે એક દિવસની પાછી આવી શકે છે। બીજી આસપાસ પણ આપણી આસપાસ દુકાનો છે મેડિકલની આસપાસ, એમની સાથે જાણવાનો પ્રયાસ કરો કે આ મેડિકલ સ્ટોર જે છે અહીંયા કેટલી સંખ્યામાં લોકો દવાઓની ખરીદી કરવામાં આવી છે અને સાથે સુરતમાં કેટલી મેડિકલ સ્ટોર્સ જે આવેલી છે અને કેટલી તકલીફ પડશે આજના દિવસે સુરતવાસીઓને। જે ચોક્કસથી વાત કરી જે પ્રમાણે સીધા પહેલા તો તમને એક દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું। આ જે દુકાનો જે છે તે ચોક્કસ પોસ્ટર જોઈ શકાય છે, ભારતમાં દવાઓની દુકાનો બંધ। 20 મે 2026 જે છે તે ઓનલાઈન દવાનું વેચાણ કરવામાં આવે, દુકાનો જે છે તે પોસ્ટર માર્યા છે, એના કારણે કહી શકાય કે દુકાનો બંધ રાખવામાં આવી છે। તો હડતાલને લઈને જે પ્રમાણે સીધા લોકોની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે ક્યાંક ને ક્યાંક જે છે મજૂર વર્ગના લોકો છે તે લોકો પણ ક્યાંક ને ક્યાંક ખરેખર મોટી અસર પડશે તેવું લાગી રહ્યું છે। અહીંયા એક કામદાર તેમની સાથે સીધા વાત કરું, क्या बोलोगे आज हड़ताल है, दुकान बंद है, मेडिकल कितनी तकलीफ पड़ रही है? જે પ્રમાણે વાત કરે તો ક્યાંક ને ક્યાંક લોકોની અંદર જે છે રોષ ફાટી પડ્યો હોય તેવું લાગી રહ્યું છે। અહીંયા એક દુકાનદાર છે એમની સાથે સીધો વાત કરવાનો પ્રયત્ન કરશું। जी आपका नाम? जिस तरीके से आज ऑनलाइन दवा जो बिक रही है इसको लेकर दुकान में हड़ताल लगाई गई है, दवाई की दुकान में कितने लोगों को तकलीफ लगी? तकलीफ तो हो ही रही है, तो दवा लेना है, मेडिकल बंद है, 2 मेडिकल है, मुख्य द्वार है, दोनों मेडिकल बंद है। रोज के कितने लोग आते होंगे अंदाज? 24 घंटा खुला रहता है, 24 घंटा खुला रहता है, दवाओं के सतत चालू रहती है, लेकिन अभी बंद है। लोगों किस तरीके से दवाई उठा रहे? लोग भटक रहे हैं, इधर उधर भटक रहे हैं। कहीं ना कहीं ऑनलाइन प्लेटफॉर्म में विदेश से भी दवाई मिल रही है, क्या बोलना चाहोगे? वो सही है या गलत? ऑनलाइन तो नहीं होना चाहिए, क्योंकि जो काम अपने मार्केट में होता है लोकल में तो वही तो काम आते हैं, ऑनलाइन वाले नहीं काम। जी कहीं ना कहीं आज डिजिटल का जमाना है, ऑनलाइन के कारण लोगों को कहीं ना कहीं फायदा है, कहीं डिस्काउंट मिलता है, कम पैसे मिलते हैं, क्या बोलना चाहोगे सरकार? बोलना तो क्या मतलब ये है कि मतलब ऑनलाइन भी ठीक है, बाकी जो काम अपने पास पड़ोस में होता है ना वही होना चाहिए। मार्केट वाले क्या करेंगे? ऑनलाइन जो दवाई बिकती है इसको लेके कहीं ना कहीं नशाकारक वस्तु भी बीच में बिकती है दवाई के नाम पे, क्या बोलना चाहोगे सरकार? नशा तो बंद होना चाहिए। જે પ્રમાણે વાત કરી કે ક્યાંક ને ક્યાંક જે છે લોકોમાં ખરેખર રોષ ફાટી નીકળે છે, અન્ય લોકો તેમની સાથે ક્યાંક ને ક્યાંક રોષની લાગણી છે ને, ક્યાંક ને ક્યાંક એવું વાત કરી કે મેડિકલ સ્ટોર એક દિવસ બંધ રહેવાના કારણે તકલીફ પણ પડશે સુરતવાસીઓને। અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર કૃષ્ણાજી। તો આજે દેશભરમાં 24 કલાક ખુલ્લી રહેતી મેડિકલ સ્ટોર આજે બંધ। સુરતમાં પણ મેડિકલ સ્ટોરને તાળા લાગેલા દેખાયા।